નમ્યા અને ધીરે 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 ડાડો સૂરજ છે અસ્ત થવા માંડે. એક બાઈ પોતાના 7 વર્ષના દીકરાને આંગળીએ લઈ અને સોમનાથના દર્શન કરવા માટે નીકળી ઘરેથી. સાંજ પડી, સોમનાથના મંદિરે આવી, દી આચમો, સોમનાથની આરતી. ભૂદેવો ગમમમ 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 નગારામાં આરતી કરે છે. એક બાજુ વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, સમુદ્ર ગાંડો થયો છે, 14 રત્નનો અધિષ્ઠા. અને એક બાજુ સોમનાથના નગારા આરતીના. એવે ટાણે બાઈ સોમનાથ પહોંચી. ખાસ આ પ્રસંગ સાંભળજો, મજા આવશે તમને. કારણ કે અમે નીકળ્યા છીએ, અર્થ ઉપાર્જન છે, અમે પૈસા લઈએ છીએ, પણ અમે માલ તો હાસો આપી છીએ 21મી સદીમાં. અટાણા હાસો માલ કોણ આપે? અને બીજું તમને ચોખવટ કરતો ઘરનો ડાયરો. એટલે અમને ઘણા એવું કે ભાઈ આ બધા પૈસા બહુ લઈએ કલાકારો. મેં કીધું હારામાં હારો માલ, હારામાં હારી વસ્તુ દેતા હોય તો અમે ગુજરાતી કલાકારો, લોક સાહિત્ય, સંતવાણી વાળા અમે બધાય. અને ઓછામાં ઓછા પૈસા લેતા હોય તોય અમે બોલીવુડ વાળા નાના નાના કલાકારની શરૂઆત 20-25 લાખથી થાય. એવડી મોટી વ્યવસ્થા કરી દેવાની. બે બાજુ બોટલું, હિમાલયા પાણીની બોટલું હોવી જોઈએ. 2 ટેબલ બે બાજુ પડ્યા હોય, ત્યાં 2 નેપકિન રૂમાલ પડ્યા હોવા જોઈએ શુદ્ધ. અને પછી ઉભા ઉભા આવે. એકચ્યુઅલી 7:30 કાર્યક્રમ શરૂ કરી દેવાનો, 8:30-9 પૂરો. નહીતર એકચ્યુઅલી ઉજાગરા કરો તો બીપી વધે ઘટે. અને એ આવે ને ધબધબાટી બોલાવે, એક ગીત ગાઈને પાછળ વહી જાય. આખો પ્રોગ્રામ 1 કલાકનો કે 1.5 કલાકનો, બહુ તો 2 કલાકનો, એમાં 2-4 કલાકાર. કેટલું ભાગ્યમાં આવે. એ હળિયું કાઢીને ગાતા જાય. પાછા ગાય કેવા ખબર? माल पिएंगे हम तो माल पिएंगे, मगरी कर पार्टी में माल पिएंगे. तने करड़े काळोतरो नाग तने क्યાં ઉપાડી છે તે એવાને સાંભળતાય નહીં. હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં કીધું આ તો રહેવા દો. હા, નબળાની પાસે બેહતા નહીં, નબળું સાંભળતા નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે અમે સાચી વસ્તુ આપી છે. અને તમારા જેવા જેટલી અમને અહીંયા શ્રેય જાય છે સારું બોલવાનો હારો, એટલો જ તમને બધાને જાય છે કે તમે સમય આપીને સાંભળો. આ જરૂરી છે. આ એમને હતું કઈ કવિતાઓ, વાર્તાઓ. અમે બેઠા હમણાં ત્યારે હું કહેતો હતો, મેં કીધું ક્ષત્રિયો અમારા એક દુઆ ઉપર માથા આપી દેતા હતા. એ કઈ ગાંડા થઈ ગયા હતા. બીજલ કાગ નામનો ચારણ રાડિયાસની પાસે આવીને કીધું કવિતાનો ધોધ વહે રાજપૂતો માટે કે રાજપૂતની ઓળખાણ શું? ધરા શીશો ધરે મરે પણ ખેદન મૂકે, ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયે ગાધાર ગાપ બલ, અડગ બચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં છલ. કવિતાનો ધોધ વહ્યો. કવિરાજ માંગી અને મોજ આવે છે કે માગનાર ચારણ છે એ નો ભૂલાયો. અમે કોઈ દી ગામ ગરાહ માગ્યા જ નથી, નકર તાલુકા જિલ્લા અમારા જોત બધા. ક્યાંક હાવજ માગ્યા, ક્યાંક માથા માગ્યા, ને આવું બધું માગ્યું. સાચે સિંહ જમપ્યો અહીં છોટા રાજપૂતો બેઠા છે કે હર જાલીને કાન, હવે રમતો મેલી દે રાણ, મને પૂગ્યો પરમારા ધણી. કહેવાનો અર્થ ટૂંકમાં વાત કરું હું આપને કે એ સાહિત્યની જે તાકાત છે બોલવાથી થાય એવું ક્યાંયથી ન થાય. બોલ બોલ અમોલ હે. એટલે હું તમને આ વાત કરું છું. બાઈ આવી, 7 વર્ષનો આંગળીએ દીકરો સોમનાથ દાદાને, સોમનાથને પગે લાગી. બાઈ સાંજને ટાણે દીકરાને કીધું પગે લાગ. દીકરો પગે લાગ્યો મંદિરને, સોમનાથને. અને બે માં દીકરો પાછા વળ્યા, હાલતા થયા. હાલ બેટા હવે મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું, ઘરે જ વહી જવું છે જલ્દી જટ. માના ઓઢણાનો છેડો પકડીને આમ ખેંચો, માના ઓઢણાનો છેડો પકડીને ખેંચો બાળકે, 7 વર્ષના બાળકે. અને એટલું કીધું માં ઘરે નથી જાવું. કે બેટા તો કેમ ક્યાં જાવ? મને મારા બાપ પાસે લઈ જા. હે કે મારા બાપ પાસે લઈ જા? ક્યાં છે મારો બાપ? બેટા શું બોલ માં, ઘરે વયું જાવ. હાલ ઘરે વયું જાવ. નહીં માં ઘરે નહીં, મારા બાપ પાસે લઈ જા. મારો બાપ ક્યાં છે? 2-4 વાર કીધું. માએ કીધું ઉતાવળ છે, અંધારું થઈ ગયું, ઘરે વયું જવું છે. તૈયાર હરખો છેડો માના ઓઢણનો તાણીને કીધું કે માં 7 વર્ષનો છું પણ તારો દીકરો છું, મને જવાબ દે. કાયમ ગામના છોકરા મને ખીજવે છે, મસ્કરી કરે છે, મજાક કરે છે, અને એમ કહે છે કે તું બાપ વગરનો છો, તું નબાપો છો. અમારે જો બધાને બાપ છે, તારે બાપ ન હોય, બાપ વગરના. આવું કે માં. અને હું ઘરે આવીને તને પૂછું માં મારો બાપ કા નહીં? આખા ગામના છોકરાને બાપ તો મારે બાપ નો હોય, મારો બાપ ક્યાં? તઈ તું એમ કહેતી કે તારો બાપ છે ને સોમનાથમાં છે, સોમનાથ જાશું ને તઈ તારા બાપ પાસે લઈ જાય. અને આજ કહેશો કે નથી લઈ જાવ, ઘરે જાવ. કે બેટા રાયડું દે માં,
બહુ કીધું ત્યારે કીધું જો મંદિરમાં બેઠો બેટા બસ ઈ તારો બાપ કે માં મંદિરમાં બેઠો ઈ દુનિયાનો બાપ છે, બ્રહ્માંડનો બાપ છે, ઈ સોમનાથ છે. હું મારા બાપની વાત કરું છું. હા શું કે તારાથી નામ નથી લેવાય? માં તારી કાંઈ ભૂલ છે? કેમ મારા બાપનું નામ નથી દેતી? આખા ગામના છોકરા મને ખીજવે અને બાપ હોય મારે ન હોય. અને તેથી આમ બાવડું પકડ્યું. છોકરાએ કીધું કે મંદિરમાં, માએ કીધું કે મંદિરમાં બેઠો ઈ તારો બાપ. છોકરાએ કીધું ઈ દુનિયાનો બાપ સોમનાથ છે. અને બાવડું પકડ્યું 7 વર્ષના બાળકનું. મંદિરની આગળ પટ અને પટાંગણમાં એક પાળિયો. પાળિયાની પાસે જઈ બાઈ પલોઠી વાળીને બેઠી, દીકરાને પાસે બેહાર્યો અને પછી દીકરાને કીધું કાયમ રાયડું નાખે છે ને મારા બાપ પાસે લઈ જા, મારા બાપ પાસે લઈ જા. કાયમ કેશો ને બેટા કે મારો બાપ કોણ છે, તો બેટા સાંભળી લે, તને વાત કરું કે તારો બાપ કોણ છે. સાંભળજો મિત્રો, જેટલી વાર વાત કરું મને આમ રોમાંચ થાય છે. શું તાકાત છે ધર્મ માટે લડવા વાળા સુરવીરોની, દીકરીઓની, બધી વાત આમાં આવશે. ઈ બાએ કીધું બેટા સાંભળી લે, તારો બાપ કોણ છે એ વાત કરું. બેટા આજથી 6, 7, 8 વર્ષ પહેલાની વાત છે. બપોરનું ટાણું, બપોર નમી ગયા પછી એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે, શિકાર કરે, ગેડી દાડાની રમતું રમે, જુવાન રંગા સંગા થાતી આવે, ગાલની માથે લાલ ટહેરું પડે એવો ફટેલ જુવાન 22 વર્ષનો, ઝીણી ઝીણી મૂછડિયું આવેલિયું, પણ વાય ફરકે મુસડિયું રયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડિયાળીનો કંથભાઈ ઘોડે સવાર થઈ નીકળે એવો એક જુવાન બપોર નિમ્યા પછી ઘરે આવ્યો. ઘરે આવી અને ભાભીમાને કીધું રાયડું નાખતા નાખતા જલ્દી ભાભીમાં ખાવાનું દ્યો. ભાભીમાં 21-22 વર્ષનો જુવાન, ભાભીમાં જલ્દી દ્યો, બહુ ભૂખ લાગી છે. અરે દેવરજી બેસો ને, આપું છું, બેસો, તમે બેહો તો આપું ને. બેઠો, દેવામાં જરાક વાર લાગે તા કે ભાભીમાં વાર ન લાગવી જોઈએ. હો, તમને ખબર ના પડે? હું આવું એટલે તૈયાર હોવું જોઈએ, મને ભૂખ લાગી હોય. કેમ તમને સમજાતું નથી? ભાભીમાં મોટા ભાઈના ઘરેથી ભાભીના જુવાન કહે છે કે પણ આપું તો છું કરીને રોટલા શાક જે કાંઈ દેવાનું તો દીધું. કીધું ભાભીમાં આજ મોડું થયું, હવે કોઈ દી મોડું ન થવું જોઈએ, હું બેહું તો થાળી તૈયાર હોવી જોઈએ. 2-4 વાર 5 વાર આવું કીધું ત્યારે આ દેશની નારી શક્તિ બોલી. સાંભળજો, જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે. નારી શક્તિની જે તાકાત છે એ ભાભીમાં શું કીધું ખબર? હો મારા દેવરજીને એટલી બધી ઉતાવળ છે, આજ એટલી બધી જમવાની ઉતાવળ છે, ભોજન કરવાની. મને એમ લાગે છે કે મારા દેવરજી ભોજન કરી, બપોરા કરી અને સીધા સોમનાથની સખાતે જવાના હોય એવું લાગે છે. સીધા સોમનાથની સખાતે જવું હોય એવું લાગે છે. ત્યારે ભાભીમાં ને કહે છે, ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે? કે દેવરજી તમને ખબર નથી? કે ના, તમને ક્યાં ખબર હોય? દેવરજી ઘોડા ખેલવા, શિકાર કરવા, ગેડી દડે રમવું, આનંદ તોફાન કરવા અને ભાભીમાને આવીને ઠપકા દેવા અને રોટલા બગાડવા. મિત્રો, ઘોડા ખેલવા, શિકાર કરવા, તોફાન કરવા, આ બધું કીધું ત્યાં સુધી વાંધો નતો, પણ ઘેરે આવીને રોટલા બગાડવા કીધું. પ્રકૃતિનો મરોડ બદલાનો. અત્યાર સુધી શેરા ઉપર જે બાલિશતા દેખાતી હતી એ પ્રકૃતિનો મરોડ બદલાનો. અને કીધું ભાભીમાં તમે મને એમ કહો છો ઘેરે આવીને રોટલા બગાડવા, તો સાંભળી લ્યો, મારા માં ઠેકાણે છો. ભાભીમાં મારી માં જીવતી નથી આજ, પણ હું તમને મોટા ભાઈના ઘરેથી એટલે માં જ કહેવાય. ભાભીમાં એટલે માં કહેવાય. મારે લાડ કરવાનું ઠેકાણું છો એટલે હું જટ ખાવા દઉં, જટ તોફાન કરું છું. મારી 22 વર્ષની ઉંમર છતાં હું તમને માં માનું છું, તમારી પાસે લાડ કરું છું માં. પણ તમે રોટલા બગાડવાનું કહેતા હો તો હવે કયો મને ભાભીમાં, સોમનાથની સખાતે સુકામે જવાનું, સુકામે જવું પડે? તેદી ભાભીમાં રાજપૂતાણીએ દેવરને કીધું, દેવર સાંભળી લે બેટા, તને ખબર નથી ને તો હું કહું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે. સમગ્ર ભારતના હિન્દુત્વને સનાતનને ભરડામાં લેતા યવનોના વિધર્મીના ટોળા ઉતર્યા છે. આ નહીં આ તિથિએ જફર ખાન સોમનાથ મંદિરને હતું નતું કરી નાખવાનો છે. તો સે તાકાત આડું ફરવાની કોઈને? મને એમ થયું કે મારા દેવરજીને આમ એટલું બધું જોમ સીડ્યું છે તો સોમનાથની સખાતે જવા નહીં છે એમ ખાલી વાત કરી મેં. દેવરજી એવું છે ભાભીમાં? કે હા. કે તો જે માતાજી રોટલાને પગે લાગીને, ભાભીમાને પગે લાગીને તેથી ઊભો થયો જુવાન, અરે 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 દેવરજી ખાઈ તો લ્યો.
પેલા રોટલા તો ખાઈ લ્યો દેવરજી. નહીં, હવે નો ખવાય. સાંભળજો, હવે નો ખવાય. કે તો દેવરજી ક્યાં જાશો? કે સોમનાથની સખાતે દુશ્મનના દળને સામે લડવા. તો દેવરજી હવે સાંભળો, રાજપૂતાણીનો મારો ધર્મ છે. માં કે ભાભી કે મારો ધર્મ છે માં તરીકે તને કહેવાનો કે ન્યા સુવરના શિકાર નથી કરવા. હો હે કે ઘોડા ઉપર સડી જા તું, બાગડદા 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 ભાગતા સુવરને માથેથી ભાલું હાથમાં લઈને કાચડું ફરલાક કરતો ઘા કર અને સુવરને ધરતી હાથે ધરબી દે ધરતી સાથે. એમ સુવરના શિકાર નથી કરવાના દેવરજી. કે તો કે ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડા માથે હાથમાં એક ઉકુ તરવાર ભાલા, એક એક તરવારને જાટકે બબે પાંચ પાંચના કટકા કરે એવા પ્રસન્ન પુરુષો અરબસ્તાની ઘોડા ઉપર બેહીને દુશ્મન વિધર્મીઓ આવવાના છે. અને યુદ્ધના મેદાનમાં સોમનાથના પટાંગણમાં ત્યાં મારો મારો મોત મોત મોત, ચારે બાજુથી મોત સિવાય કાંઈ નહીં દેખાતું હોય. દેવરજી ન્યા જવાનું છે. ઓ જોઈ લેજે. અને તેદી કીધું ભાભીમાં દુશ્મનના ટોળા ગમે એવડા હોય ગમે એવા પ્રસંગ હોય પણ યુદ્ધના મેદાનમાં દરિયાની સાક્ષીએ દાદા સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે સોમનાથના પટાંગણમાં હું દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં તારા ચરણમાં. હા હા હા, શું ધર્મ માટે કોકદી આવું સાંભળજો. હું તો મેં એમના રૂપાલા સાહેબને કીધું, મેં કીધું યુનિવર્સિટીમાં આ વાર્તાઓ આવી જોઈએ તો દેશનો યુવાનને ખુમારી ભરી લે, નબળા વિચારો ન આવે. હો અને નીકળ્યો ભાઈ અમીરજી ગોહિલ તેથી 200 રાજપૂતોને ભેળા લઈ નીકળ્યો. તો મારે આ વાત આજ કોટેશ્વર મહાકાળીને રાજી થાય એટલા માટે આ કચ્છને છેડે મૂકું છું. આ વીર ભૂમિ છે એટલા માટે મૂકું છું. આ ડુંગરાઓ સાંભળે તોય વાઇબ્રેશનો આપશે એટલે આ વાત કરું છું. આના મૂલ્ય કોઈ ન આપી શકો તમે. આ વાતના હું તમને જાહેરમાં કહું છું અહીંયાથી. આ પરંપરાને મેં જે હાચવી છે ને, મારા માટે નથી પણ લોક સાહિત્યની પરંપરા માટે કહું છું ચારણ તરીકે. નીકળ્યો ભાઈ, ભાભીમાં એ છેલ્લા આશીર્વાદ દીધા, 200 રાજપૂતોને લઈ નીકળ્યો. તો તેથી સોમનાથની સખાતી હમીરજી ગોહિલ, અમારા માણહુરભાઈ ગઢવી કરીને એના મિત્ર હતા હમીરજી ગોહિલના. મારવાડમાં ભાઈમાં થોડો વાંધો થયો ને વૈયા ગયા હતા હમીરજી ગોહિલ મારવાડમાં. ત્યાંથી પાછા દરાર ફોહલાવીને માણહુરભાઈ જ લઈ આવ્યા હતા. ઈ ઘોડા ઉપર સવાર થયા અને એને હમીરજી ગોહિલે કીધું કવિરાજ ગામો ગામ જગાડતા જાઓ સોમનાથ સુધી. અમે તો નીકળી જઈએ પણ કોઈને ધર્મ માટે ખેવના હોય ને મરવું હોય તો આવો સોમનાથ. આની આ તિથિએ દળ દુશ્મનના ફૂગે એની હારવાર અમે ફૂગવાના થઈને સોમનાથમાં યુદ્ધમાં સોમનાથની સખાતે અમે કહેવાય છે કે માણહુર ગઢવી ગામો ગામ ગયા હતા ને 18 વરણ સોમનાથની સખાતે આવ્યા હતા એવો ઇતિહાસ કહે છે. પણ કેટલા કોક ગામમાંથી 1, કોકમાંથી 2, કોકમાંથી 3 દલિત થી લઈને દરબાર સુધી બધા આવ્યા હતા. બધાય જ્ઞાતિ આવી પણ થોડા થોડા એમ એક કુકુટ કોક બબે મોતના મોઢામાં તો કોણ પણ 200 રાજપૂતો ટૂંકમાં વાત કરું તો હમીરજી ગોહિલ સાથે નીકળ્યા. અને પછી ગાંડી ગીરમાં એને રાતનો પડાવ નાખ્યો, પોરો ખાધો. રસ્તામાં રાત પડે ને તો ખાધા પીધા પછી એ વખતની ખાવા પીવાની જે વ્યવસ્થા રસોયા હોય જે હોય એ પર હું નથી જાતો, પણ ખાધા પીધા પછી ગીરનો ગાંડી ગીરનો ખોળો હિંગવડાનો કાંઠો અને ત્યાં પડાવ નાખ્યો. 200 રાજપૂતો ઘોર નિંદ્રામાં સૂઈ ગયા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્યે 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 નમો નમઃ સૂઈ ગયા. અને બધા રાજપૂતને નિંદર આવી ગઈ. જાગે છે હમીરજી ગોહિલ એકલો, 22 વર્ષનો રાજપૂત. અટાણે જે નકરા સ્ટન્ટ કરે ને ઉલાળા મારે ને જુવાનડાઓ એને ખબર હોવી જોઈએ ધર્મ માટે આવા પણ યુવાનો થયા હતા. હમીરજી ગોહિલ પથ્થર ઉપર એકલો બેહી વિચારો કરે છે. 2 દી પછી સોમનાથ પહોંચી જવાના છીએ. સોમનાથના પટાંગણમાં હું ઉતરું, મારા 200 ભાઈબંધો રાજપૂતો બીજા પણ જે આવવાના હશે તે યુદ્ધના મેદાનમાં અમે ઉતરી. અને જફર ખાં હાથીની અંબાડી ઉપર આવતો હોય, જોજો બેઠો બેઠો સપના જોવે છો, નિંદરમાં નહીં. અને મારા કેહરિયા ઘોડા ઉપર હું સવાર થાઉં અને મારા ઘોડાને ઠપાટ મારું અને બગાદ જમ કરતો મારો ઘોડો જાય પણ હું એના ઉપર ઘા કરવા જઈશ એટલે જફરખાના 24 અંગરક્ષકો બે બાજુ ઉભા છે. એના 24 ભાલા મારી આર પાર ઉતરી જાય ફારડાક કરતા હોહરવા અને હાથીનો દંત ઉછળ મારી છાતી ફાડી નાખશે. ધીંગાણાનો સંધવેલ હાથી પણ છતાંય હું જફરખાને એક તરવારના ઝાટકે 2 કટકા કરીને પાછો પડું. આવા સપનું જોવે છે. વળી પાછો વિચાર કરે ના એમ નહીં કે તો હું પેલા યુદ્ધ કરીશ ઘડી
અને પછી ખબર પડે કે સોમનાથના ગર્ભગૃહમાં સેના આવી પૂગી જશે દુશ્મનની, પછી હું સોમનાથને મસ્તક ચડાવી દઈશ અને પછી જફરખાને મારીશ. આવા સપના બેઠો બેઠો જોવે છે ગાંડી ગીરમાં. હો, વર્ષો પેલા એક તરવરિયો યુવાન 200 રાજપૂત ભાઈબંધો હોઈ ગયા છે. મિત્રો, કાળી રાત છે, તમારા ત્રામ 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 બોલે છે. ક્યાંક ક્યાંક ગાંડીગીરના ઊંડા ગાળામાંથી ઓ સિંહની ડણકું સંભળાય છે. શાળિયું લાળી હુકી 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 કરે છે. રાતમાં ભેરવા બોલે છે, ઘુવડ બોલે છે. શાંત વાતાવરણ છે ગીરમાં. હમીરજી બેઠો છે, વિચારે છે. એમાં હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો. રાતમાં શું અવાજ સંભળાણો? જ્યાં હમીરજી ગોહિલનો ફડાવ પડ્યો તો એની બાજુમાં ચારણાય 5 હાથ ખેતરવા દૂર ચારણાય લાખબાઈમાંનો નેહડો હતો. નેહડું હતું. ઈ નેહડામાં લાખબાઈમાં રહે અને ચારણાયને એમનો એકનો એક 20 વર્ષનો દીકરો ગુજરી ગયો તો. થોડા દિવસો પહેલા રાત પડે રણ જાગે, માને નીંદર ન આવે, પોતાનો દીકરો યાદ આવે તો ઈ માં રાતે મરસિયા ગાય. રોતા રોતા પોતાના દીકરાની યાદમાં લાખબાઈમાં મરસિયા ગાય. કેવા મરસિયા? એક મરસિયો તમને કહું. દીકરાનું નામ નાગાજણ હતું. ઈ હમીરજી સાંભળી ગયો. રાતમાં ઓલો બેઠો તો ને ત્યાં મરસિયા ગાતા હતા માં. લાખબાઈમાં શું કહેતા હતા? પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં આજ નાખીને હાયલો દીકરો નાગાજણો, મારા ઘટમાં નાખીને હાયલો નાગાજણો. ઈ અવાજ હમીરજી સાંભળી ગયા. હા 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 હા. એક તો મોરવા જતો હતો ને મરવા. હમીરજી ને થયું આવા મરસિયા કોણ ગાય છે? સવાર પડ્યું એટલે આવ્યા નેહડે 200 રાજપૂતો. પૂછ્યું કોણ હાજે ગાતું તો? એ તો અમારા લાખબાઈ. એમનો બિચારાનો દીકરો ગુજરી ગયો ને હમણાં, એટલે કે ત્યાં જાવું છે. આવ્યા લાખબાઈ મને પગે લાગ્યા. માં રાજી થઈ ગયા. ઘરે મારો બાપ પધારો પધારો, રાજપૂતો પધારો, અમારા મહેમાન તમે થયા. પૂછ્યું માં હાજે મરસિયા તમે ગાતા હતા? અરે હા મારો ભાઈ, મારો વિહામો હું ગાતી હતી દીકરા મરસિયા. મારો દીકરો ગુજરી ગયો 20 વર્ષનો. થોડા દિવસો પહેલા મને રાત પડે ને રણ જાગે, મને યાદ આવે ને એટલે બેટા હું મરસિયા ગાતી હતી. તને કઈ અપશુકન થયા? તું કે હારે કામે જાશો તો અપશુકન થયા હોય તો મને માફ કરજે બેટા. અમીરજી માં ચારણની આયુ બોલે અને રાજપૂતોને અપશુકન થાય હું કોઈ દી હોય નહીં. સુકન થાય, સુકન થાય. કે તો કે પણ માં એક માગું, એક વસ્તુ માગું, એ આપશો? રાજપૂતનો દીકરો માંગે ને ચારણ આઈ ન આપે એવું બને? કે માં હાંજે જે મરસિયા ગાતા હતા તમારા દીકરાના, એવા મરસિયા મારા ગાયશો? હે એવા મરસિયા માં મારા ગાયશો? અરે મારો બાપ, મારો વિહામો, મારા દીકરા, આવો કૂણો કુમળા જેવો આવો દીકરો, અને તું આવી વાતું કા કરે? મને નરકમાં જગ્યા ના મળે, મારી જીભમાં જીવડા પડે. બેટા શું કામે આવું બોલે છે તું? તને કઈ થઈ ગયું નથી ને? આવો ફીણ દૂધના ફીણ જેવો દીકરો, અને બેટા તું આવું કા કે? મરસિયા મરી જાય ને ગવાય. તને ખબર પડે છે બેટા? ઠપકો દેવા માંડ્યા અને બોલ્યો હો ભાઈ અમીરજી શું કે ખબર માં? આ ખોખું તમારી સામે ઊભું ને ઈ મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનું છે. એટલા માટે કહું છું મારા મરસિયા ગાય. ઓહો હો એવું છે? સોમનાથની સકાતે જાશો અમીરજી? હા 200 રાજપૂતો સાથે માં અમે સનાતન માટે મરવા જઈએ છીએ. ઓહો હો. લાખબાઈ માં એમ ન પૂછ્યું કે લગ્ન થયા કે નથી થયા, એમ ન પૂછ્યું. શું કીધું લાખબાઈ માં ખબર? કે ઘેરે કોઈ રોક્યો નહીં બેટા તને આ ઉંમરે નીકળી ગયો મરવા? કે માં રોકે એવું હજી કોઈ છે નહીં. ખબર પડી ગઈ કે લગ્ન નથી. કે તો બેટા કુવારા કમળ પૂંજા નો ચડાવાય. જોજો લાખબાઈ માં અસ્તિત્વનું કામ સંભાળ લીધું. ઘડીક પહેલા એક ચારણની ડોહી હતી દીકરાના વિયોગમાં રોવા વાળી, ઈ બ્રહ્માંડ પાંડોદરી બની ગઈ ને અસ્તિત્વનું કામ સંભાળ લીધું. જોજો તમે શું કીધું?
કુંવારા કમળ પૂજા નો ચડાવાય બેટા. કે માં, અમીરજી બોલ્યો હવે કે માં, આ મડા હારે કોણ ફેરા ફરે? અને લાખબાઈ માં કીધું કે મડા હારે ફેરા ફરે એવી દીકરીઓ ભારતની ધરતીમાં હજી છે. રાજપૂતાણીઓ ભલા માણસ મરે, હજી ભારત ખાલી નથી થઈ ગયો. આ હા હા હા. કે માં તો તમે કયો એમ, તમે કયો એમ કે તો આય 200 મારા નેહડે બેહજો. બાજુમાં જ વેગડો ભીલ રહે છે. એ વખતે આખી ગીરમાં વેગડા ભીલ નું રાજ. કીધું કે હું વેગડા ભીલ પાસે જાઉં છું. લાખબાઈ માં કે મારા માણસો તમને બોલાવવા ન આવે ત્યાં સુધી તમારે ત્યાં નથી આવવાનું. બોલાવે એટલે તરત આવજો, તમારા લગ્ન આજે જ કરવાના છે. ને વેગડા ને દીકરી છે, ના નો પાડે કોઈ દી, મારા વેણ ને વાળે નહીં. અને જલ્દી લાખબાઈ માં એને ત્યાં રોકી અને વેગડા ભીલ ને ત્યાં આવ્યા. નજીક જ હતું. ત્યાં આવીને કીધું, વેગડો ભીલ રાજી થઈ ગયો, માડી પધાર્યા, મારું આંગણું પાવન કર્યું. માં કેમ છો, પધારો. કે આંગણું પાવન તો બરાબર છે, પણ આજ એક વેણ લઈને આવીશું. કે હું વેણ? કે તારી દીકરી રાજલ છે ને, કે હા, એનું માગું લઈને આવીશું. માં એ તો બહુ મીઠી વાત છે, બહુ સારી વાત માં. એમાં શું? કે પણ સાંભળી લે વેગડા, હમીરજી ગોહિલ આરે તારી રાજલના લગ્ન કરવાના છે. કે માં, હમીરજી ગોહિલ તો સોમનાથની સખાતે નીકળ્યો એવું અમે સાંભળ્યું. ઈ ક્યાંક ગીરમાં રોકાણો ક્યાંક એવું સાંભળ્યું. ઈ તો કે હા ઈ જ. કે માં, મારી રાજલ મને બહુ વાલી છે, પણ વાંધો નહીં, પણ ઈ તો હવે બે ચાર દિના મહેમાન છે. કે હા, એની હારે તારી રાજલ પરણાવવાની છે. મિત્રો, હકીકતમાં એવું હતું બેનું માવડિયું, રાજલ છે ને એ જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસી શામની જાત્રાએ આવેલા. હારે બાયું બધા હોય ને છોકરાને, એ રાજપૂતો ને ભીલોને યુદ્ધ થયું. હવે ભીલોનું તો આખી ગીરમાં રાજ. રાજપૂતો તો યાત્રા આવે એટલે થોડા હોય. રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગઈ. પણ એક 5 વર્ષની રાજલ આ દીકરી બચી હતી. જેઠવા રાજપૂતે મરતા મરતા દુશ્મન વેગડા ભીલના હાથમાં બાવડું દઈને કીધું, આજથી આ તારી દીકરી. હારો રાજપૂત જોઈને ઠેકાણું જોઈને પરણાવી દેજે. તમે વિચાર કરજો. મારે કેવું છે અહીંયા જાહેરમાં ઈ કે તેથી દુશ્મનના હાથમાં દીકરીના બાવડા દેતા બીક નહોતી. આજે સોસાયટીમાં સલામત નથી એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે અહીંયા આવીને પ્રોગ્રામોમાં. ભલા માણસ, ઈ રાજલ આજ 18 વર્ષની થઈ હતી, પણ વેગડા ભીલે સપને નહોતું વિચાર્યું કે મારી દીકરી નથી. એટલા લાડથી ઉછેરી, બહુ વાલી હતી. હવે પોતાની દીકરી હતી, માની હતી. કોઈ વાત કરે કે આની દીકરી નથી તોય ખીજાઈ જતો, એટલી વાલી હતી. ઈ રાજલ હતી ને ઈ 18 વર્ષની થઈ. એના માટે લાખબાઈ મેં કીધું કે આજ સમય આવી ગયો છે વેગડા. કે હા માં, પણ મારી રાજલ મને કાળજાનો કટકો બહુ વાલી છે. હું જરાક મારી દીકરીને પૂછી લઉં માં? કે પૂછી લે ને ભાઈ. મિત્રો, ગાંડીગીરના હાગડા, આ છેલ્લો પ્રસંગ થોડો છે હો, મજા આવશે. એટલે ગાંડીગીરના હાગડાના આ કોટેશ્વર દાદો તમને આશીર્વાદ આપશે કે તમે આવી વાતો સાંભળો. નકર અટાણે અમારે ક્યાં કેવી, અમારાથી જેવું તેવું બોલાય નહીં. પણ તમે જેટલા બેઠા ને આટલી શાંતિથી સાંભળો છો. એટલે ગાંડીગીરના હાગડાના લાકડાના ટાપણની ભીતું બનાવેલી હોય, એ ભીતુને ગાર્યું કરતી હતી રાજલ. 18 વર્ષની દીકરી, રૂપના આભરણ જેવી. એ ગાર્યું કરતી હતી. પોતાના બાપ એટલે વેગડા ભીલે વાહેથી આવીને અવાજ કર્યો, વાહે છેટે ઊભીને, બેટા રાજલ. કે હા બાપુ, ગાર કરવાનું ચાલુ છે. હા બાપુ. કે બેટા તારા લગ્ન કરવાના છે, નીચે જોઈજી, હરમથી નીચે જોઈ ગઈ જરાક. ગાર કરવાનું ચાલુ. કે બાપુ મને પૂછો કા? કે બેટા પણ સાંભળ તો ખરી, આજે જ લગ્ન કરવા છે. કે બાપુ તમે મારા બાપ છો, મને શું કામ દીકરી નો પૂછવાનું હોય? બાપુ તમે જે કરો ઈ. કે પણ બેટા હમીરજી ગોહિલ હારે લગ્ન. કે પણ બાપુ મને શું કામ પૂછીને હરમાવો છો? ગાર કરવાનું ચાલુ. બાપ વાહે ઉભો છે, ગાર કરતા. બાપુ મને શું કામ પૂછો છો? તઈ કીધું, બેટા રાજા, હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે, તમારા આજે જ લગ્ન થાય. તમારો એક રાતનો સંસાર બેટા, કાલે હવારે હમીરજી ગોહિલ અહીંથી નીકળી જાય હો સોમનાથ માટે મરવા. એક જ રાતનો સંસાર છે બેટા, એટલે પૂછું છું, તને વાંધો નથી ને? તો એ ગાર કરતી હતી, અટાણ સુધી હામ નહોતી જોતી. એ આમ પોતાની લટું આગળ હતી, આમ લૂસતા લૂસતા આમ લટસું કરતા કરતા પાછી ફરી આ બાજુ અને કીધું, બાપુજી એક જ રાતનો સંસાર ને? કે હા. કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા.
એક રાત નહીં ઘડી પરનો સુહાગ હોય તોય સનાતન માટે મરવા તૈયાર થયેલા જુવાન માટે તો એક ઘડી મારા માટે ઘણી છે. આજની યુનિવર્સિટીમાં આ વાર્તા આવવી જોઈએ. હવે સાંભળજો, હજી એ રાજલના હમીરજી ગોહિલારે લગ્ન થયા એ જ દિવસે, એક રાજલના નહીં પણ આ રાજલ મૂળ રાજપૂતની દીકરી પણ વેગડા ભીલ પાલક પિતા. પણ બીજા ઇતિહાસ એમ કહેશે કે 200 ભીલની કન્યાઓને બીજા 200 રાજપૂતો પરિણ્યા. એક જ માંડવે ભીલની કન્યાઓને પરિણ્યા, બીજી ભીલની જે કન્યાઓ હતી એને રાજપૂતો પરિણ્યા. 200 રાજપૂતો. કોઈ 15 વર્ષની દીકરી, કોઈ 14 વર્ષની, કોઈ 18 વર્ષની. એ દીકરીઓ તેથી રાજી થઈને લગ્ન કરવા તૈયાર થઈ. એમ કહેતી હતી અમારે શરીરના સંસારના મોહ નથી, પણ આવા હજારો સૌરાષ્ટ્ર આખામાંથી, આખા ગુજરાતમાંથી હજારો યુવાનો માણસો છે, એમાંથી ખાલી 200 જો મરવા જતા હોય સોમનાથ માટે તો એનો વંશ રહી જાય અમારા થકી તોય ઘણું છે. અમારે સંસારના મોહ ન હોય. ઈ ભીલની 200 દીકરીઓ પરિણી હતી. આજની દીકરીઓને ખબર પડે, અંગ પ્રદર્શન કરીને વિડીયો બનાવે છે ને, એમને થોડી ખબર પડે. એને હું પગે લાગીને કહું કે મારા દેશની દીકરીઓ આવી હોય એની એને ખબર હોવી જોઈએ નારી શક્તિની. એટલે આ વાર્તા કરું છું. 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરિણા, હમીરજી પરિણા, લગ્ન મંગળ વર્તાણા, હાથ કરણાનો કરિયાવરનો સમય આવ્યો. 1100 ભીલ ગીરના અહીંયા તરવારો રાખીને માંડવાની સામે ઉભા રહ્યા અને કીધું અમે 1100 ભીલ આ ભીલની દીકરીઓને, રાજલ અને બધી દીકરીઓને કરિયાવરમાં અમારા 1100 માથા આપી છે. તમારા વરરાજાઓની પેલા અમે કપાહું, રાજપૂતો તમારા પતિઓની પેલા અમે કપાહું, પછી જ તમારા પતિને આમ તમારો સુહાગ છે આ સુધી દુશ્મનને ફૂગવા દેશું. વિચાર કરો સનાતન માટે શું ઘટના બની છે. અને મિત્રો એક રાતનો સંસાર બધાયનો, 200 રાજપૂત ભીલ કન્યાઓ બધાયનો. બીજે દી હવારનો સૂરજ ઉગ્યો, છેલ્લા જય માતાજી કર્યા મહાદેવ, જય માતાજી. હમીરજી ગોહિલે રાજલ હામાં જય માતાજી કર્યા, રાજલે હમીરજી ગોહિલના હામાં જય માતાજી. બધી કન્યાઓ, બધા રાજપૂતો હામાં જય માતાજી કર્યા. એક રાતનો સંસાર. અને પછી બધી દીકરીઓ કહેતી હતી કામ મરીજો, કામ મારીજો, નકર પીઠ દેજો માં લગાર, નકર મારી સૈરું મેણા મારી છે આ તો કાયર કેરી નાર. કંથા રણ में જાય કે ભાગી મત લજા, તમારી જોડી આવે તબકતી वो तो મરદાઉ કેરી મજા. નીકળી ગયા ભાઈ. મિત્રો બીજે દી સોમનાથના પટાંગણમાં આવ્યા. હો ભાઈ, બીજે દી સોમનાથ આવ્યા. આ બાજુ માણહુર ગઢવી નીકળ્યો તો જે લેવા માટે, કેવા માટે. એમાં થોડા ઘણા બીજા જે આવ્યા હતા ઈ ભેળા ભેળ્યા. 1100 ભીલ, 200 રાજપૂત. ત્યાં સ્થાનિક ભૂદેવો હતા, ઈ યુદ્ધ માટે બધા તૈયાર થયા. મિત્રો સોમનાથ દાદાના મંદિરના દરવાજા બંધ થયા. અડધી સેના આપણી અંદર ગોઠવાણી, અડધી બહાર. દુશ્મન દળ ચારે બાજુ, દરિયા જેવડી મોટી સેના હતી. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુ સોમનાથનો દરવાજો ગેટનો વેગડા ભીલે સંભાળ્યો. અને થયા મહાદેવના નારા, મહાદેવ સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, મહાદેવ, હર હર મહાદેવ કરીને તૈયાર થયા. અને બરાબર બખ્તરો ભીડાણા, દુશ્મનના દળ ધોસા વાગવા મંડાણા. એક હાથીની અંબાડી ઉપર ધોસો રીએ, બબે ગાવના પલાહુથી અવાજ આવે, રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ. 6 જણા એક ધોસાને વગાડે. એવા યુદ્ધમાં ધોસા વાગવા મંડાણા. એક બાજુ ચોપ વાગવા મંડાણી, ચોક તોક તોક ધીંગ તડીક ધીંગ, તોક 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 ધીંગ તડીક ધીંગ. એક બાજુ ચંબુ વાગવા મંડાણા, ત્રણરાગ તોક ધ્રડરાંગ તોક ધ્રડરાંગ તોક. અને ધીંગાણાના બુંબિયા ઢોલની માથે દાંડિયું પડી. હર 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 મહાદેવ, હર મહાદેવ, હર. સુરાતન ચડવા મંડાણા સુરવીરોને. સજ્યા છે બખ્તર પાક્યા નખ્તર, શકર બકર ગણ શંકરના મરદોય, મુસાળા ધર્મ ધજાળા, ગજવે ગાળા, ડુંગરના અસરણ બેકળદળ, હેગળ પેગળ, મોગલ નાદળ આવી સડ્યા. દેવો ને દેવળ બસિયા, કળફળ વાદળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. અને હમીરજી ગોહિલ બગાગ જમ ઘોડે સવાર થયો. અને ઘોડલો હમીરજી ગોહિલનો ઘોડાએ દુશ્મનની સામે ઉપડ્યો. પણ પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી ભાગા, આગા જાવે નાહી ભાગા, ભૃગા નાહી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા, હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખારા ગાપે રાજ, રૂમા જુમા ઠુમા મારો મારો મારો. મંડો બાટકો બોલવાનો, બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક. દુશ્મન બોલવા મંડાણા, દુશ્મનોને મારવા મંડાણા. મિત્રો બે સોમનાથના દરવાજા તૂટ્યા. આપણી સેના બહુ ઓછી હતી, ઓલા હજારોની સંખ્યામાં હતા. અડધી સેના અડધી બાર, અડધી અંદર. બારની સેના મંડી કપાવવા, દરવાજા મંડ્યા તૂટવા. હમીરજી ગોહિલ છે ઘેવરાઈ ગયો છે, લોહી તરબોળ છે, લડે છે. બધા ભીલો લડે છે, રાજપૂતો લડે છે.
અને છેલ્લે અમીરજીને ખબર પડી ગઈ હવે ગર્ભગૃહ સુધી પહોંચી જશે દુશ્મનો, અને આવ્યો ઘોડા માથેથી નીચે ઉતરીને ગર્ભગૃહમાં સોમનાથ દાદાના બાણની સામે લિંગની સામે ઊભો રહી તરવારની પીછી પકડીને મહાદેવ હાર કરીને મચરક મારી કચડુક ધૂપ કરતું માથું કાપી, અને જેમ હારો યજમાન ભૂદેવો શ્લોક બોલતા હોય ને બીડું અમે નાળિયેરને યજ્ઞમાં નાખે એમ દાદા સોમનાથની માથે અમીરજીએ માથું ઉતારી દીધું, અને લોહીનો ફુવારો ઊંચો થઈ અને દાડા 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 કરતો સોમનાથની લિંગની માથે ગળતી ચડતી હતી. આજે મને તમને કોઈ દી મનમાં દાન આપો એ બહુ સારી વાત છે, હું એક તમે આપવું જ જોઈએ સનાતન માટે ધર્મ માટે દાન, પણ કોક દી ધર્મ માટે આપીને મનમાં વિચાર થાય કે ઓહો મારા જેવો કોણ, મેં કેટલા પૈસા આપ્યા, તેથી વિચારજો ઓલો હમીરજી ગોયલ ઊભો ઊભો લોહીની ગળતી ચડાવતો હતો તેથી દાદા સોમનાથ દાદાના માથે સનાતન માટે. અને પછી પાછો વીડ્યો ભાઈ જોટાની તરવાર લઈને અને ઘોડે સીડ્યો, ધડ ઘોડે સીડ્યું કબંધ, અને પછી યુદ્ધમાં ઉતર્યો ગાંડો ચૂર થઈને. મિત્રો એવડી વિશાળ સેના હતી ઈ વખતના, જે એની પાસે જે ઘણ ને જે કાંઈ કોઈશું હતા એ લઈને મંડ્યા મંદિરને તોડાય એટલું તૂટ્યું. પછી છેલ્લે ગાંડા તૂર થઈને જ્યારે અમીરજી મંડ્યો કાપવા દુશ્મન દળને, છેલ્લે ભાગવા મંડાણા કે આપણે ખોટા કપાઈ જાઉં, આ માથા વગરનું ધડ પડતું નથી. સેનાએ કંઈક મંદિર તોડ્યું, કંઈક ભાગ્યા. ધીરે 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 હાંજ ઢળતી હતી, આથમ તો સૂર્ય હતો, હાથી વગરની ઊંટું, ઊંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધણ, મારો મારો મોત 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 દેખાતું ચારે બાજુ. સમુદ્રને કાંઠે બધા જ આપણા સનાતનીઓ કપાઈને પડ્યા હતા, દુશ્મન દળ ભાગ્યો. મિત્રો તેથી સોમનાથ દાદાના પટાંગણમાં દરિયાની સાક્ષીએ સોમનાથ દાદાના માટે યુદ્ધના મેદાનમાં સનાતન માટે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા. સનાતનની તાકાત છે ભલા માણસ. 2000 તો કિન્નરો કપાણા હતા ત્યાં, ભૂદેવો કપાણા, રાજપૂતો ભીલો બધાય કપાયા. અને છેલ્લે હવની વાહે આથમતા સૂર્યની હારે અમીરજીનું ધડ ધીરું ધીરું ધરતી માથે પડતું હતું. આ બાજુ લાખબાઈમાં છેટે બેઠા બેઠા મરસિયા ગાતા હતા. મરસિયા ગાતા ગાતા લાખબાઈમાં એ ન્યાન્યા પ્રાણ છોડી દીધા હતા. અમીરજીના મરસિયા ગાઈને અમીરજી ઢળી પડ્યો. તેથી દેવો આપા મંડળમાંથી કહેતા હતા, દાદો સોમનાથ કહેતો હોય છે, સાબાસ રાજપૂત સાબાસ, તારી જને તાને ધન્ય છે. દાદા સોમનાથ માટે માથું આપી દીધું. તે હવે મારે કેવું છે છેલ્લે આપને ઈ કે જે બાઈ 7 વર્ષના બાળકને લઈને આવી હતી પગે લગાડવા, અને છોકરો રાયડું નાખી નાખીને કહેતો હતો મારો બાપ ક્યાં છે, બધાય બાપ વાળા, મને ગામના છોકરા ન બાપો કહે છે બાપ વગરનો. ઈ બાઈ પાળિયા સામે બેઠા બેઠા કહે છે, બેટા રાયડું નાખીને તને કહું છું કે સોમનાથ તારો બાપ, તોય માનતો નથી. અને તું એમ કહેશો ને કે સોમનાથ તો આખી દુનિયાનો બાપ છે, તો બેટા સાંભળી લે, આખી દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેદી માથું દીધું ને ઈ આ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ. હો, દુનિયાના બાપને જરૂર પડી તેદી માથું દીધું ઈ હમીરજી ગોહિલ બેઠા તારો બાપ છે. આ પાળીઓ બેઠો ને ઈ, અને એક રાતનો સંસાર ઈ રાજલ જે હતી ને ઈ પોતે હું તારી માં છું. મને લાખબાઈમાં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો, એટલે કે તું મારા ઉદરમાં આવી ગયો હોય છે એક રાતમાં, એટલે મેં સતી હું નથી થઈ, અગ્નિમાં નથી બળી. બેટા હવે કોઈ ગામના છોકરા તને એમ કહે કે તું બાપ વગરનો, તો એને કહી દેજે કે હમીરજી ગોહિલ મારો બાપ છે ભલા માણસ. એટલે કહેવાય ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. અહીંયા ધર્મ રહેશે તો રહેશે ધરા. આવી વાર્તાઓ, આવો અડીખમ ડાયરો હોય ત્યારે થાય.